સુરસાગર તળાવને પવિત્ર બનાવવા માટે શહેર કોંગ્રેસ અમદાવાદ સાબરમતી નદી અને મહીસાગર નદીના પવિત્ર જળ સાથે આવી પહોંચેલ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શહેરની આન બાન અને શાન ગણાતું રમણીય સુરસાગર તળાવ દૂષિત થઈ જતા શહેર કોંગ્રેસ દ્વારા આગામી 6મી તારીખે 5 નદીઓના પવિત્ર જળને ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે સુરસાગરમાં પધરાવી પવિત્ર કરનાર છે, જેના ભાગરૂપે આજ રોજ મહીસાગર નદી અને અમદાવાદ સ્થિત સાબરમતી નદીના પવિત્ર જળ કુંભ છાણી ખાતે આવી પહોંચતા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત હોદ્દેદારો કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ બંને કુંભને કારેલીબાગ હવેલી અને વારસિયા ઝૂલેલાલ મંદિરે રાખવામાં આવનાર છે। સુરસાગરને પવિત્ર કરવા માટે કલશ યાત્રા દ્વારા અભિષેકનો કાર્યક્રમ 6મી તારીખે વડોદરા શહેરના તમામ ધર્મગુરુઓ પાસે કરાવવાના છે। આજે મહીસાગર માતા અને સાબરમતી માતાના જળ કલશ રૂપે આજે અહીંયા વડોદરા શહેરમાં પધાર્યા છે। એનું ગુરુદ્વારા ખાતે કોંગ્રેસ પક્ષે સ્વાગત કર્યું છે। એમાંથી એક કળશ કારેલીબાગ ખાતે હવેલીમાં મૂકવામાં આવશે અને બીજા કળશ ઝૂલેલાલજીના મંદિર વારસિયા ખાતે મૂકવામાં આવશે। 1લી તારીખથી 1 એપ્રિલથી 5મી એપ્રિલ સુધી સમગ્ર વડોદરા શહેરના તમામ મંદિરોએ આ કળશ યાત્રા નીકળશે, જેમાં તમામ વિસ્તારના લોકો એની પૂજા અર્ચના કરશે અને 6મી તારીખે તમામ ધર્મના ધર્મગુરુઓની હાજરીમાં આ જલાભિષેક દ્વારા